નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો એક બીજો નમૂનો ભણવાના છીએ અને આ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ને એકદમ ઇઝી ક્વેશ્ચન. હાઇઝનબર્ગનો, વર્નર હાઇઝનબર્ગ, અને એ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, એટલે કે અનસર્ટેનિટી પ્રિન્સિપલ ઓફ હાઇઝનબર્ગ. તો પહેલાં હું તમને એ સમજાવી દઉં કે અનિશ્ચિતતા એટલે શું. અનિશ્ચિતતાને તમે છે ને ફિઝિક્સમાં એરર કહો, ખબર? એરર આવે કોઈ પણ વસ્તુ માપીએ એમાં થોડી ઘણી એરર રહી જાય, તો એ એરર એટલે અનિશ્ચિતતા. આ તમારા મગજમાં બરાબર વ્યવસ્થિત રીતે ફિટ રાખવાનું છે. એરર એટલે શું આવશે? અનિશ્ચિતતા, પ્લસ ઓર માઇનસમાં હોય. ક્લિયર ને? બરાબર. ચાલો, તો પહેલી વસ્તુ કે હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે દ્રવ્ય અને વિકિરણના દ્વિસ્વભાવની વર્તણૂકને ધ્યાનમાં રાખીને નિવેદન કર્યું. બરાબર. અને એ નિવેદનનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ હું તમારી સમક્ષ લખું છું. એ નિવેદનમાં એણે એવું કીધું કે ગતિ કરતા અતિ સૂક્ષ્મ કણ અથવા વેગમાન અથવા વેગ અને ઇલેક્ટ્રોનનું સ્થાન, પોઝિશન. વેગમાન એટલે મોમેન્ટમ, સ્થાન એટલે પોઝિશન. સ્થાન એક સમયે, કોઈ એક પર્ટિક્યુલર સમયે, એક સમયે એક જ સાથે ચોકસાઈપૂર્વક, નક્કી તો થાય, એક જ સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરવું. ચોકસાઈપૂર્વક નક્કી કરવું અશક્ય છે. ગતિ કરતા અતિ સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોનનું વેગમાન અને ઇલેક્ટ્રોનનું સ્થાન એક સમયે એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરવું કેવું છે? અશક્ય છે. એટલે કહેવાનો મતલબ શું? તમે ધારો કે ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરો છો, એકદમ ચોક્કસ નક્કી કરો છો વેગ, તો એ સમયે સ્થાનમાં એરર આવશે. પ્રેક્ટિકલી સાબિત થયેલું છે. અને જો તમે સ્થાનમાં ચોક્કસતા રાખવાનો પ્રયત્ન કરો, એક્ઝેક્ટ લોકેશન તમે માપો ઇલેક્ટ્રોનનું, બરાબર, તો એના વેગમાં અથવા વેગમાનમાં એરર આવશે. એટલે ગતિ કરતા અતિ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન એક સમયે એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરવું અશક્ય છે. બરાબર. આ બાબતને એણે શું કર્યું? ગાણિતિક રીતે રજૂ કરી. બરાબર. તો આ બાબતને એણે સૂત્ર સ્વરૂપે રજૂ કરી, અને એ સૂત્રનું ડેરિવેશન કેમ આવ્યું છે ને એ હાઇઝનબર્ગને જ ખબર છે. કોઈ રેફરન્સ બુકમાં નથી આપ્યું, નકર તમને હું આપી જ દઉં. ચાલો, ડેલ્ટા એક્સ એટલે સ્થાનની અનિશ્ચિતતા ઇક્વલ h/4π. આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું ગાણિતિક સ્વરૂપ છે. ક્લિયર? ઓકે. હજી લખું કે જ્યાં ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા વી થાય, કોઈ પણ પદાર્થનું દળ ન બદલાય, વેગ બદલાય, તો આને ઉપર મૂકી દઉં તો એક બીજું સૂત્ર યાદ રખાય, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી. એમને હું અહીંયા નીચે લઈ લઈશ, ગ્રેટર ઓર ઇક્વલ h/4π ઇન્ટુ એમ. તો કોઈ પણ રીતે દાખલો થાય. સમજ પડી? હવે અહીંયા હું લખી દઉં કે જ્યાં ડેલ્ટા એક્સ એટલે શું? તો અનસર્ટેનિટી ઓફ પોઝિશન, સ્થાનમાં જોવા મળતી એરર અથવા અનિશ્ચિતતા. તો હું લખું છું સ્થાનમાં જોવા મળતી અનિશ્ચિતતા. સ્થાનમાં જોવા મળતી અનિશ્ચિતતા. અને ડેલ્ટા પી એટલે શું? તો કે વેગમાનમાં
જોવા મળતી એરર. ડેલ્ટા વી એટલે શું? વેગમાં જોવા મળતી અનિશ્ચિતતા. હવે દાખલાની રકમ વાંચવાની, કિંમત મૂકવાની. સર અમે ગણતરી કરીએ ત્યારે ગ્રેટર અને ઇક્વલ સાથે નહીં, બરાબર લઈને જ ગણતરી કરવાની. ક્લિયર? આનો મતલબ એવો થાય કે કોઈ પણ સમયે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એનું સ્થાન અને વેગમાનનો ગુણાકાર h/4π જેટલો અથવા એનાથી વધુ હોય છે. ગુજરાતી મતલબ એવો થાય. ક્લિયર? બરાબર. કરી જાઓ. કોઈ પણ ગતિ કરતા અતિ સૂક્ષ્મ કણ, હાઇઝનબર્ગે ઇલેક્ટ્રોન માટે વાત કરેલી, ઇલેક્ટ્રોનનું વેગમાન અને ઇલેક્ટ્રોનનું સ્થાન એક સમયે એક જ સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરવું અશક્ય છે. એક સમયે એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરવું કેવું છે? અશક્ય છે. એને આ મેથેમેટિકલ ફોર્મની અંદર શું કર્યું? રજૂ કર્યું. ક્લિયર? ઓકે, ચાલો બીજી એક વાત. મેં જે આગળ વાત કરી એ થિયોરી સ્વરૂપે આપણે થોડુંક લખીએ. બરાબર. શું કરી કે જો ઇલેક્ટ્રોનનું સ્થાન તમે ચોકસાઈપૂર્વક જાણતા હો અને એ જ સમયે જો તમે એનો વેગ કે વેગમાન માપવા જાઓ તો એનું મૂલ્ય બહુ જ મોટું મળે. બરાબર? સમજો, જો ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ જ ચોકસાઈપૂર્વક જાણતા હો, બરાબર, ખૂબ જ ચોકસાઈથી જાણતા હોય, એટલે એકદમ સૂક્ષ્મ મૂલ્ય હોય, જાણતા હોઈએ. બરાબર? ચોકસાઈપૂર્વક માપવું એટલે એમાં એરર બહુ ઓછી હોવી. બરાબર? એરર બહુ ઓછી હોવી એટલે મૂલ્ય જે મેં કીધું એ પ્રમાણે કેવું હોય છે? એકદમ સૂક્ષ્મ હોય છે. ક્લિયર? એરર એકદમ ઓછી હોવી. બરાબર? એટલે આ ધ્યાનમાં રાખવાનું છે. તો જો ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈપૂર્વક આપણે જાણતા હોઈએ, એકદમ બારીકાઈથી જાણીએ અને એમાંથી એરર બને એટલી ઓછી રાખવાનો પ્રયત્ન કરીએ અથવા બને એટલી ઓછી રહી, આમ તો હું એમ કહું 100% હોય, એરર હોય જ નહીં. બરાબર? તો ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ જ ચોકસાઈથી જાણતા હોઈએ તો તે સમયે એટ ધેટ ટાઈમ તે સમયે ઇલેક્ટ્રોનનો વેગ, ઇલેક્ટ્રોનના વેગનું મૂલ્ય મોટું મળે છે. એટલે કહેવાનો મતલબ એવો કે ડેલ્ટા વી એક્સ લખે ચોપડીમાં આવું છે, આ ડેલ્ટા વી એક્સનું મૂલ્ય ખૂબ જ મોટું મળે અને મૂલ્ય બહુ મોટું મળે ને એટલે એમાં એરર પણ બહુ વધારે હોય. ક્લિયર? આ પહેલી બાબત. બરાબર? હમણાં હું તમને એક આકૃતિ દોરીને સમજાવીશ એટલે બરાબર ખ્યાલ આવી જશે. બીજો મુદ્દો કે જો ઇલેક્ટ્રોનનો વેગ ખૂબ જ ચોકસાઈથી જાણતા હોઈએ અથવા જાણવાનો પ્રયત્ન કરીએ તો તે સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન છે ને, સ્થાન, એ સ્થાનનું મૂલ્ય અનિશ્ચિત બને છે. કેવું બને છે? અનિશ્ચિત બને છે. એટલે કહેવાનો મતલબ એવો કે એમાં એરર બહુ જ વધારે આવે. ડેલ્ટા એક્સનું મૂલ્ય ખૂબ જ કેવું આવે? વધારે આવે. બરાબર? આ બે સ્ટેટમેન્ટ છે ને એ પ્રાયોગિક સ્ટેટમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચાલો એને કેવી રીતે આપણે નક્કી કરીએ તો અહીંયા જો એક મેં આકૃતિ દોરી છે, સાંભળજો, પહેલાં એને સમજી લેજો પછી હું એને લખું. મિત્રો, ધારો કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. પહેલી વસ્તુ એ તો તમને એ જ ખબર છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન આપણે નક્કી જ ન કરી શકીએ. શું કામ? કારણ કે ઇલેક્ટ્રોન છે ને એ ક્યારેય કોઈ દિવસ ગોળાકાર ગતિ નથી કરતો. એ આવી રીતના વેવ સ્વરૂપે ગતિ કરે છે. આવું દ બ્રોગલી પ્રૂફ કરીને ગયો છે. એટલે સ્થાન નક્કી કરવું ને બહુ જ અઘરું છે, પણ છતાંય આપણે સ્થાન નક્કી કરીએ છીએ. તો સ્થાન નક્કી કરવું હોય, ઇલેક્ટ્રોન તમારે જોવો હોય તો તમારે અહીંયા એક સંયુક્ત અથવા સૂક્ષ્મ દર્શક યંત્ર, બરાબર, બહુ શક્તિશાળી સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે. અલ્ટ્રાસોનિક માઇક્રો કિરણ જે આવતા હોય એવા કહેવામાં આવે છે કે જ્યારે તમારે એ સૂક્ષ્મદર્શક યંત્રથી એને નક્કી કરવાનું હોય ત્યારે ઇલેક્ટ્રોનના માર્ગમાં, બરાબર, ઇલેક્ટ્રોનના માર્ગમાં, બરાબર, તમારે કોઈ પ્રકાશ અથવા ખૂબ જ શક્તિશાળી
વિદ્યુત ચુંબકીય વિકિરણ પસાર કરવું પડે અને એ વિકિરણનો વેગ ખૂબ જ વધારે હોય. બરાબર, એ વિકિરણ પસાર કરવામાં આવે છે. ક્લિયર? ઓકે. હવે તમે માનો કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, અહીંયા છે, ચાલો અહીંયા આપણે ઇલેક્ટ્રોનને જોઈ લીધો. હવે એ ક્યારે જોવાનો હોય કે જ્યારે આ તરંગ લંબાઈવાળું એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ આની ઉપર શું થયું આવ્યું હોય. હવે આ વિકિરણ તો ફૂલ સ્પીડથી આવે છે, બરાબર. તો ફૂલ સ્પીડથી આવે તો તમને સ્થાન તો ખબર પડી ગઈ, પણ એવા સમયે એનો જે વેગ છે ને એ વેગ બદલાઈ જાય. જે ચોક્કસ વેગથી ગતિ કરતો હતો, બરાબર, ચોક્કસ વેગથી જે ગતિ કરતો હતો એની જગ્યાએ હવે એ કંઈક નવા વેગથી જ ગતિ કરવા માંડે. હવે એ વેગ આપણે માપી શકીએ, એ વેગ આપણે શું કરી શકીએ, માપી શકીએ, પણ એ વેગ સાચો વેગ ન હોય, એમાં એરર હોય છે. એમાં શું હોય છે? એરર હોય, બરાબર. કારણ કે કોઈ શક્તિશાળી કિરણ જ્યારે આવા ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ત્યારે એ ઇલેક્ટ્રોનની વેલોસિટી બદલાઈ જાય, એનો વેગ શું થઈ જાય છે? બદલાઈ જાય. ક્યારેક એવું પણ થાય વિદ્યાર્થી મિત્રો કે એ ઇલેક્ટ્રોન જે માર્ગમાં ગતિ કરતો હતો ને એની જગ્યાએ કોઈ નવા માર્ગમાં પણ ગતિ કરવા માંડે. ન્યૂ પથ લખેલું છે, બરાબર. નવા માર્ગમાં પણ એ શું કરવા માંડે? ગતિ કરવા માંડે. એટલે મેં કીધું ને કે જ્યારે પણ તમે આવું કરો છો ત્યારે તમને જો ઇલેક્ટ્રોન ખબર પડી જાય તો વેગમાં અનિશ્ચિતતા જોવા મળે. હવે તમે ધારો કે વેગ એકદમ ઓછો રાખી અને કિરણને અહીંયા પસાર કરો, ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ જ ચોકસાઈથી માપવાનો પ્રયત્ન કરીએ તો વેગનું મૂલ્ય ખૂબ જ મોટું મળે. અને જો વેગનું મૂલ્ય ખૂબ જ ચોકસાઈથી જાણવાનો પ્રયત્ન કરીએ તો સ્થાનનું મૂલ્ય કેવું બને છે? અનિશ્ચિત બને છે, બરાબર. એકચ્યુઅલી તમારે આકૃતિ દોરવાની નથી, બરાબર, પણ મેં તમને એટલા માટે આ સમજાવી છે, બરાબર, કે વ્યવસ્થિત રીતે તમને મગજમાં ઉતરે કે હકીકતમાં આ ટાઈપની કોઈ ઘટના જ્યારે માપવામાં આવી છે એના ઉપરથી પછી આવું સ્ટેટમેન્ટ આપવામાં આવેલું હોય છે. સમજ પડી દરેક વિદ્યાર્થીઓને? બરાબર. તો પછી અહીંયા આપણે એવું લખીએ, બરાબર. મેં તમને પેમ્પલેટ જે મોકલ્યું છે ને એનસીઆરટી માટેનું, એમાં હું લખેલું જ છે એટલે હું તમને એ કહું કે ઇલેક્ટ્રોનને અવલોકિત કરવા માટે, ઇલેક્ટ્રોનને અવલોકિત કરવા માટે, ઇલેક્ટ્રોનને જોવા માટે ઇલેક્ટ્રોનના માર્ગમાં, ઇલેક્ટ્રોનના માર્ગમાં પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ, પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ પસાર કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? પસાર કરવામાં આવે છે, જે મેં તમને હમણાં સમજાવ્યું, બરાબર. અને એના માટે ઉપયોગમાં લીધેલી જે પ્રકાશ છે, બરાબર, એ પ્રકાશની તરંગ લંબાઈ, સાંભળજો, પ્રકાશ વિદ્યુત ચુંબકીય, અહીંયા લખી દઉં ચાલો, બરાબર. તમે ફોટોન લીધો હોય તો ફોટોન, એને વિદ્યુત ચુંબકીય વિકિરણ લીધું હોય તો વિદ્યુત ચુંબકીય વિકિરણ, એ ફોટોનની તરંગ લંબાઈ સમજો. એક મિનિટ વ્યવસ્થિત લખી દઉં, બરાબર. જે ઉપયોગમાં લીધેલો ફોટોન છે એ ફોટોનની તરંગ લંબાઈ, ફોટોનની તરંગ લંબાઈ ઇલેક્ટ્રોન કરતા ઓછી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. બાકી એની કરતાં વધારે તરંગ લંબાઈ હોય તમને ઇલેક્ટ્રોન દેખાય જ નહીં. ખ્યાલ આવે? હવે તમે સમજો, આપણું સૂત્ર છે લેમડા બરાબર h/p. હવે જો તરંગ લંબાઈ આપણે જે લઈએ છે એ તરંગ લંબાઈ ઓછી હોય, બરાબર, તો પછી વેગમાન કેવું હોય? વધુ હોય. એ ફોટોનનું વેગમાન કેવું હોય? વધુ હોય. ફોટોનનું વેગમાન વધુ હોય એટલે એનો વેગ કેવો હોય? વધુ જોવાનો. અને કોઈ પણ વેગવાળું ફોટોન જ્યારે ઇલેક્ટ્રોન પર અથડાય ત્યારે એ ઇલેક્ટ્રોનના માર્ગમાં પણ ફેરફાર થઈ જાય, ઇલેક્ટ્રોનના માર્ગમાં પણ ફેરફાર થાય. અને વિદ્યાર્થી મિત્રો, હું તો એવું પણ કહું છું કે ઇલેક્ટ્રોનની ઉર્જામાં પણ ફેરફાર થાય. માર્ગમાં તો એરર આવે જ, પણ સાથે સાથે ઉર્જામાં પણ એરર આવે. તો કોલેજ લેવલે અને આપણા જો કે આપણા સિલેબસમાં પણ છે કે ઉર્જામાં પણ ફેરફાર થાય છે. એ વાત હું તમને JEE માં કરું. ખ્યાલ આવ્યો?
તો આ મુદ્દો બરાબર મગજમાં રાખજો. ઇલેક્ટ્રોનને અવલોકિત કરવા માટે ઉપયોગમાં લીધેલા ઇલેક્ટ્રોનના માર્ગમાં પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ પસાર કરવામાં આવે છે. તો એના માટે ઉપયોગમાં લીધેલ જે વિકિરણ હોય એની તરંગ લંબાઈ ખૂબ જ ઇલેક્ટ્રોન કરતાં કેવી હોવી જોઈએ, ઇલેક્ટ્રોનના પરિમાણ કરતાં કેવી હોવી જોઈએ, ઓછી. જો એની તરંગ લંબાઈ ઓછી હોય તો એ ફોટોનનો વેગમાન કેવો હોય, વધારે. વેગમાન વધારે હોય તો ઇલેક્ટ્રોનનો વેગ પણ કેવો હોય, વધારે. તો આટલા ઊંચા વેગમાનવાળું ફોટોન જ્યારે ઇલેક્ટ્રોન સાથે અથડાય ત્યારે ઇલેક્ટ્રોનના માર્ગમાં આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન ન ગણી શકીએ, પણ અથડામણ પછી જ્યારે અથડાય ઇલેક્ટ્રોન સાથે ફોટોન, વેગ વિશે જાણવું ખૂબ જ ઓછું છે. બરાબર, ખૂબ જ કેવું છે, અઘરું છે. ક્લિયર? ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ચાલો, હવે આઇઝનબર્ગે શું કર્યું કે નક્કી કર્યું કે આ સિદ્ધાંત કોના માટે લાગુ પડે છે. બરાબર, તો હું અહીંયા તમને લખી દઉં છું આઇઝનબર્ગના સિદ્ધાંતનું ઇમ્પોર્ટન્સ, એટલે કે આઇઝનબર્ગના સિદ્ધાંત મહત્વ. તો છે ને, આઇઝનબર્ગના સિદ્ધાંત જે છે એ સૂક્ષ્મદર્શકીય વસ્તુ માટે જ યોગ્ય છે. વસ્તુ માટે યોગ્ય છે, પરંતુ ભારે દળ ધરાવતી વસ્તુ માટે આ સિદ્ધાંત યોગ્ય નથી. ચાલો એક મેથેમેટિકલ એક્સપ્રેશન દ્વારા હું તમને સમજૂતી આપું. ધારો કે 1 મિલીગ્રામ દળ ધરાવતો કોઈ એક પદાર્થ છે. 1 મિલીગ્રામ એટલે 10⁻⁶ કિલોગ્રામ થાય. આવો કોઈ પદાર્થ છે. ક્લિયર? ચાલો, હવે શું કરું? એનું ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વીનું મૂલ્ય માપું. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4πm. આ આપણું સૂત્ર છે. ચાલો, એચની કિંમત 6.626 10⁻34 છે. 4π એટલે 4 × 3.14 મૂકો અને દળને તો છે ને 10⁻28. આપણે અંદાજિત લઈ લે, એટલે 28. બરાબર. ચાલો, સ્થાન એટલે મીટર અને વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ, એટલે એનો મતલબ એકમ શું થશે? મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. આટલું ઓછું મૂલ્ય મળે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વીનું. તો આટલું મૂલ્ય ખૂબ જ ઓછું છે, તો એ મૂલ્યને પછી તમે અવગણી શકો. એટલે અહીંયા મારે એવું લખાય કે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સનું જે મૂલ્ય છે, એ ખૂબ જ નાનું હોવાથી નગણ્ય છે. નગણ્ય એટલે એનો મતલબ એવો હોવાથી અવગણી શકાય છે. ક્લિયર? તો ભારે પદાર્થ માટે કંઈ કામનું નથી. ચાલો, હવે આપણે એમ કહીએ કે ધારો કે ઇલેક્ટ્રોન લઈ લઈએ અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. ચાલો, તો એના માટે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વીનું સૂત્ર આપણે મૂકવું હોય તો h/4π ઇન્ટુ શું થઈ જાય? એમ. એચની કિંમત 6.626 10⁻34 છે. બરાબર. પછી 4 × 3.14 × એમની કિંમત 9.1 10⁻ કેટલી છે? 31 છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. હવે -34 ને -31 ઉપર જવા દો. -31 ઉપર જાય એટલે +31 થાય. બરાબર ને? કેટલું થશે? +31. તો પછી 31માંથી 34 બાદ કરી નાખો એટલે માઇનસ કેટલું આવશે? 3 જેટલું. મારા પેમ્પલેટમાં ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, ત્યાં સુધારી નાખજો. ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ માટે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સનું મૂલ્ય ઘણું મોટું છે. બરાબર, ઘણું
મોટું છે, માટે સૂક્ષ્મ કણ માટે આ સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. ચાલો કમ્પ્લીટ. બરાબર. આ બોર્ડ લેવલે તમને આખો પ્રશ્ન વ્યવસ્થિત રીતે શું કરી દીધો છે, સમજાવી દીધો છે. ક્લિયર. હવે થોડુંક મારે જેડબલઈ સાથે સાથે કરાવવાનું જ હોય છે દર વખતે. બરાબર. એટલે હું તમને એક્સ્ટ્રા પોઈન્ટ પણ એના કરાવી દઉં છું. બરાબર. તો ચાલો હવે એમાં જેડબલઈ નીટ માટે તમારે કેટલી વસ્તુ એક્સ્ટ્રા જે આપણી એનસીઆરટી સિવાયની છે એ તમારે યાદ રાખવાની છે. બરાબર. તો ચાલો એનો આપણે ઉલ્લેખ કરીએ. બરાબર. તો એક સૂત્ર શું છે? બરાબર. આપણે પહેલાં સૂત્ર છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ઓર ઇક્વલ h/4π. ચાલો આ પહેલું સૂત્ર. બીજું સૂત્ર છે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ગ્રેટર ઓર ઇક્વલ h/4π. ત્રીજું એક ઉર્જામાં થતો ફેરફાર. આની સાબિતીની જરૂર નથી, હું તમને ડાયરેક્ટ આપું છું. ડેલ્ટા ટી ગ્રેટર ઓર ઇક્વલ h/4π. અને આ સૂત્રમાં તમે જાણો છો કે ડેલ્ટા ઈ શું? તો ઇલેક્ટ્રોનની ઉર્જા, એટલે કોઈ પણ કણ હોય એ ઉર્જાના અથવા ઉર્જામાં જોવા મળતી એરર. તો ઉર્જામાં જોવા મળતી અનિશ્ચિતતા, ઉર્જામાં જોવા મળતી અનિશ્ચિતતા. અને ડેલ્ટા ટી એટલે શું? તો કે સમયમાં જોવા મળતી અનિશ્ચિતતા. સમય ઓકે. ચાલો આ પહેલી બાબત. હવે આમાં હું તમને એક નાનો એવો કેસ કરાવું. ચાલો કેસ નંબર 1. તમે માની લ્યો કે તમે સ્થાનનું મૂલ્ય એકદમ ચોક્કસ નક્કી કરો, એટલે એમાં એરર 0 છે. ચાલો એરર કેવી છે? 0. ડેલ્ટા પીને નીચે લઈ લ્યો તો પછી એવા સમયે ડેલ્ટા પી કેવો આવે? ઇન્ફિનિટિવ આવે. તમે મેથેમેટિકલ સ્ટેપ તો જાણતા જ હો. આ કેસ નંબર 1. બરાબર. ડેલ્ટા એક્સનો મૂલ્ય 0 એટલે એવું નહીં કે સ્થાનમાં જોવા મળતી અનિશ્ચિતતા, સ્થાનમાં કોઈ અનસર્ટ, એવું નહીં. સ્થાનમાં જોવા મળતી એરર છે ને હાવ 0, એટલે મૂલ્ય ચોક્કસ છે. બરાબર. ચાલો ધારો કે કેસ નંબર 2 કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 0 છે. ચાલો તો પછી ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ અનસર્ટેન્સિટી, એટલે કે ઇન્ફિનિટિવ. તો આ બંને ગણતરી પરથી પછી પેલું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું. ખ્યાલ આવે છે? બરાબર. એટલે આ બંને ગણતરી પરથી પછી આપણે એવું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો, કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન, ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન ની અનિશ્ચિતતા. બરાબર. ધ્યાન આપજો. વેગમાન અને સ્થાન, અથવા એવું લખીએ કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક સમયે એક સાથે ચોક્કસ રીતે નક્કી કરવા અશક્ય છે. કેવા છે? અશક્ય. ક્લિયર? તો આવા નાના નાના ક્વેશ્ચન પૂછી નાખે તો તમને એ ક્વેશ્ચન વિશે પૂરી માહિતી તો હોવી જ જોઈએ દરેક વિદ્યાર્થી. નાના તમને જુદા જુદા ટાઈપના ઘણા બધા કેસ પૂછશે. તો એ કેસનું હું અહીંયા સાથે સાથે ડિસ્કશન કરતો જાઉં છું. ઓકે. હવે તમને એવું પૂછે, સાથે ઓપ્શન હશે. અત્યારે હું તમને ઓપ્શન નહીં આપું. કે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા, ચાલો વેગમાન પછી લઈશું, વેગ લઈ લઈએ. વેગની અનિશ્ચિતતા સમાન હોય. કેવી હોય? સમાન હોય. ત્યારે વેગમાનની અનિશ્ચિતતા કેટલી હોય? વેગમાનની અનિશ્ચિતતા જણાવો. નીચે ઓપ્શન આપેલા હશે, પણ અહીંયા હું ઓપ્શન નથી આપતો. આપણે કેલ્ક્યુલેશન નથી કરવાની, આપણે સાદી વાત. ચાલો ઇલેક્ટ્રોનનું સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી. આ તમને રકમમાં આપેલું છે. હવે વેગમાનની અનિશ્ચિતતા શોધવી હોય ને તો વિદ્યાર્થી મિત્રો તમારે વેગમાનનું જ સૂત્ર લખવું પડે. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી
ઇઝ ઇક્વલ ટુ h/4π. ક્લિયર? હવે ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા વી મૂકી દો, તો ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h/4π. ક્લિયર? હવે તમને ડેલ્ટા પી નીચે મૂકી દો એવું તમે વિચારો તો એવો, સોરી, ડેલ્ટા વી નીચે મૂકી દો, પણ એવો ઓપ્શન જ નથી. ઓપ્શનમાં ડેલ્ટા વી છે જ નહીં. તો શું કરવું? તો છે ને, હવે હું તમને એક ઓપ્શન જોઈને તમારે પસંદ કરવાનું કે ડેલ્ટા વીની આગળ હું એમ વડે ગુણી દઉં, તો એમ એમ પ્રમાણે ઓપ્શન જોઈને ડિસાઇડ કરવાનું. ચાલો, એમ ડેલ્ટા વી એટલે ડેલ્ટા પી થાય, તો શું લખાય? ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ mh/4π. ચાલો, ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા પી એટલે ડેલ્ટા પીનો હોલ સ્ક્વેર અપોન hm/4π. ચાલો, હવે શું કરીએ? વર્ગમૂળ કાઢી લઈએ. તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ, ચાલો, 4નું વર્ગમૂળ નીકળે એટલે 1/2 લખાય. બરાબર? બાકીનાનું વર્ગમૂળ નીકળતું નથી તો એને અંડરરૂટમાં રાખો hm/π. ઓપ્શનમાં તમને જ્યારે પણ આ પ્રશ્ન પૂછાણો, તો મને યાદ નથી ક્યારે પૂછાણો, બરાબર, તો આવી રીતના સોલ્વ કરતા આવડવું જોઈએ. આ ગોખવાનું નથી વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન જોવાના છે અને પછી પસંદ કરવાનું છે. સમજ પડી? ક્લિયર? તો આવો એક હાઇઝનબર્ગનો કેસ હું વર્ષોથી કરાવું છું. આવા બીજા ઘણા બધા વેગમાન સ્થાન વેગમાન ગમે એ પૂછે, તો ઓપ્શન જોઈને તમને આવડવું જોઈએ. ક્લિયર ને? એટલે આ ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો. પછી છે ને, બહુ અઘરું હોય ને, અઘરું, બરાબર, તો એના ઉપરથી એક છે, બરાબર, એકાદી રેફરન્સ બુકમાં મને મળેલું છે કે સાબિત કરો કે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં અસ્તિત્વ ધરાવતો નથી. સાબિત કરો કે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં અસ્તિત્વ ધરાવતો નથી. એ તમને એમ તો ખબર જ છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે એક સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે, એ એકબીજાને જકડી રાખે છે, એટલે અંદર ભળી જતા નથી. એ વાત આપણે રુથરફોર્ડ વખતના કરતા આવીએ છીએ. પણ આને ગ્રેટર ઓર ઇક્વલ h/4π છે. મારી દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે h/4π નો ગુણાકાર તમને આવડવો જોઈએ, તો તમારા દાખલા એકદમ ઇઝી થઈ જશે. ચાલો, પરમાણુ કેન્દ્ર છે, પરમાણુ કેન્દ્ર, આ પરમાણુ કેન્દ્રની જે રેડિયસ છે, ત્રિજ્યા, એ ત્રિજ્યા તમને ખબર છે 10⁻15 મીટર. હવે મારી વાત સાંભળજો, બરાબર સમજજો. કેન્દ્રની ત્રિજ્યા મીટરમાં છે, તો પછી આટલી ત્રિજ્યા હોય, બરાબર, તો સ્થાનમાં જોવા મળતી અનિશ્ચિતતા આટલી જ હોય. કેન્દ્રમાં ધારો કે ભળી જાય છે, એવું આપણે કેન્દ્રમાં અસ્તિત્વ નથી ધરાવતો, બરાબર, એવું આપણે માનીએ છીએ, તો આ જે કેન્દ્રની ત્રિજ્યા મીટર એકમમાં છે, તો સ્થાન પણ મીટર એકમમાં જ હોય. તો આમાં ધારો કે અનસર્ટેન્સિટી કે જે આપણે મૂલ્ય કહીએ છીએ, બરાબર, ખૂબ જ નાનું મૂલ્ય છે, તો એ 10⁻15 છે, તો સ્થાનમાં જોવા મળતી અનિશ્ચિતતા પણ કેટલી હોય? 10⁻15. આ યાદ રાખજો દરેક વિદ્યાર્થી, બરાબર. તો ચાલો, હું શું કરું? એમને નીચે લઈ લઉં, તો ડેલ્ટા વી ગુણ્યા 10⁻15, 10⁻15 એ ત્યાં મૂકું. ચાલો, ત્યાંય નથી મૂકતો, એક કામ કરું છું, તમને હું ઇઝીલી સમજાવી દઉં. ગ્રેટર ઓર ઇક્વલ h/4π ઇન્ટુ ડેલ્ટા એક્સ થાય. તો ડેલ્ટા અહીંયા એમ પણ લખવું પડશે ને, ડેલ્ટા એક્સ એટલે 10⁻15. આ બધાનું કેલ્ક્યુલેશન કરો ને વિદ્યાર્થી મિત્રો, તો 3 × 10⁸, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડથી આ જવાબ વધારે આવશે. આ જે જવાબ છે ને, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડથી આવે જ નહીં. ખ્યાલ આવે છે? કારણ કે કેન્દ્રમાં તો ધન વીજભારિત છે, બરાબર. એટલે આ એક બાબત થોડુંક ધ્યાનમાં રાખવાનું. આ થોડુંક મને પણ આમાં એક બે ડાઉટ્સ છે,
પણ એ ડાઉટ્સ હજી મારી પાસે ક્લિયર નથી ને, એટલે હું તમને બહુ વધારે ડિટેલમાં નથી લઈ જતો. રેફરન્સ બુકમાં એવું લખ્યું છે ખરો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડથી વધારે ઝડપથી એ ગતિ કરતો હોય છે, બરાબર, એટલે એ કેન્દ્રમાં ભળતો નથી. જસ્ટ તમે ખાલી યાદ રાખી દેજો આ એક રીઝન. કારણ કે છે ને ટ્રુ ફોલ્સમાં જો પૂછાણું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો ત્યારે તમને પછી આ યાદ ન હોય ને તો તમે આ વિધાનને ખોટું જ ગણો. એટલે મારો કહેવાનો મતલબ આટલો છે, પણ હું તમને અહીંયા ખાલી લખી રાખું છું. આની કોઈ બહુ વધારે સારી ડિટેલમાં સમજૂતી મેં નથી આપી, માત્ર જાણકારી માટે, બરાબર ને. ચાલો, હવે તમને ઘણી બધી વખત બહુ અઘરા પેપરો હોય ને JEEમાં, ત્યારે ડેલ્ટા લેમડા અને ડેલ્ટા એક્સ વચ્ચે શું સંબંધ હોય? હું અહીંયા લખું છું ડેલ્ટા લેમડા અને ડેલ્ટા એક્સ વચ્ચેનો સંબંધ. એક્સ વચ્ચેનો સંબંધ આ તમને અમુક રેફરન્સ બુકમાં જ મળશે. તમે બહુ અઘરી રેફરન્સ બુકો સોલ્વ કરતા હો ને ઇંગ્લિશમાં, ત્યારે તમને આવા ક્વેશ્ચનો બહુ મળે. ક્લિયર? નીટ્સવાળા વિદ્યાર્થીઓને બહુ કામની નથી વસ્તુ, પણ છતાંય આપણે મગજમાં રાખીએ, આપણે સૂત્ર જ યાદ રાખવાનું, પણ એની હું તમને સાબિતી આપું, મારી પાસે છે એટલે. ક્લિયર? ઓકે, ચાલો. લેમડાનું સૂત્ર શું છે? H/P. હવે પીને હું સૂત્રનો કરતા બનાવું, H/λ. આને સમીકરણ નંબર 1 આપું, અને સમીકરણ નંબર 1 ને લેમડાની સાપેક્ષે વિકલન કરું છું. જો ભાઈ, મારે પણ 12માં ભણતો ત્યારે બાયોલોજી જ હતું, એટલે મને પણ વિકલન વિશે બહુ ઓછી માહિતી, પણ સમીકરણ નંબર 1નું વિકલન H/λ² થાય. આ તમને ખબર જ હશે આ કેવી રીતે આવતું હશે. ન ખબર હોય તો આપણે કંઈ કામનું પણ નથી. આ ખાલી તમે યાદ રાખો. હવે આ નેગેટિવ સાઇન છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ મેં તમને કીધું ને સ્થાનમાં જોવા મળતી અનિશ્ચિતતા ± હોય, તો આપણે એનો મોડ લઈ લેવાનો, માનાંક dp/d લેમડા = માનાંકમાં H/λ². ક્લિયર? ચાલો, H/λ² લખાય. ચાલો, હવે dp/d ડેલ્ટાને શું લખાય? ∆b/∆λ = H/λ². બરાબર ને? ચાલો, ∆λ ને હું ક્યાં લઈ લઉં છું? ઉપર. અને જો ઉપર લઈ લઉં તો આવું સૂત્ર બને, ∆p = H∆λ², ઇક્વેશન નંબર 2. બરાબર. હવે આપણું સૂત્ર છે ને ∆x × ∆p, બરાબર, ગ્રેટર ઓર ઇક્વલ અથવા બરાબર H/4π, સમીકરણ નંબર 3. હવે આ 2ની કિંમત આ 3માં મૂકી દો, બરાબર, અહીંયા મૂકી દો, તો શું આવશે સૂત્ર? સૂત્ર શું આવશે? ∆x × H∆λ/λ². બરાબર. ચાલો, = H/4π. ક્લિયર? હવે શું કરીએ? ક્લિયર? તો ∆x × ∆λ બરાબર λ²/4π. આ સૂત્ર યાદ રાખી દો. બરાબર. હું છે ને 2 વર્ષથી જ આ સૂત્ર કરાવું છું, નકર પહેલાં કરાવતો જ નહોતો. શું કામ? કેમ કે 2 વર્ષ પહેલાં છે ને એવું પૂછ્યું હતું કે નીચેનામાંથી કયું સૂત્ર હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું નથી? ત્યારે સી ઓપ્શન આપેલો, તો ઘણા બધા ઓપ્શનમાં સી ટીક કરીને આવેલા. પછી જોયું તો ખબર પડી કે આવું સૂત્ર આવે છે. બરાબર. તો આપણે એક સૂત્ર મગજમાં રાખવાનું છે. દાખલા તો આવા કોઈ દિવસ ક્યારે પૂછાણા જ નથી આ સૂત્રથી દે. બરાબર. અને એમાં તમને ખબર હોવી જોઈએ કે ∆λ એટલે શું? બરાબર. તો તરંગ લંબાઈમાં જોવા મળતી એરર, તરંગ લંબાઈમાં જોવા મળતી અનિશ્ચિતતા, તરંગ લંબાઈમાં જોવા મળતી અનિશ્ચિતતા. ક્લિયર ને વિદ્યાર્થી મિત્રો? ચાલો, ઓકે, બરાબર. એક આ સૂત્ર યાદ રાખજો.
ચાલો હજી એક આપણી પાસે રિલેશન મેળવવાનો છે, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા કાઇનેટિક એનર્જી અને કાઇનેટિક એનર્જી વચ્ચેનો સંબંધ. ચાલો આ સંબંધ છે ને, બરાબર, એનો દાખલો એકવાર આવેલો એટલે આપણે કરવું જરૂરી છે. ચાલો કાઇનેટિક એનર્જીની ફોર્મ્યુલા આપણી પાસે છે 1/2 mv², બરાબર. આને ઇક્વેશન નંબર 1 આપીએ ધારો કે, અને હું એમ લખું સમીકરણ 1નું વીની સાપેક્ષે વિકલન કરતા dke upon dv ઇઝ ઇક્વલ ટુ 1/2, એમ તો કોન્સ્ટન્ટ છે, વીક²નું વીની સાપેક્ષે વિકલન કરો એટલે 2v થાય. શું થાય? 2v. ચાલો 2 કેન્સલ કર્યા એટલે શું થઈ ગયું? mv, બરાબર. અને dke ને શું લખાય? ડેલ્ટા ke અપોન ડેલ્ટા v. ચાલો બરાબર છે. ડેલ્ટા વીને સૂત્રનો કરતા બનાવી દઉં તો ડેલ્ટા કાઇનેટિક એનર્જી અપોન m ઇન્ટુ v, બરાબર ને? ચાલો આ સૂત્ર છે, બરાબર. આમ તો સૂત્ર નથી આ, એક કામ કરીએ, આને હજી આગળ લઈ જવાનું છે. ઇક્વેશન નંબર 2 આપી દો. હવે આપણું પેલું સૂત્ર શું છે? ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h અપોન 4π, સમીકરણ 3. ચાલો સમીકરણ 2ની કિંમત સમીકરણ નંબર 3માં મૂકતા, ચાલો ડેલ્ટા વી અહીંયા મૂકી દો તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા કાઇનેટિક એનર્જી અપોન m ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ h અપોન 4π. m ઇન્ટુ વીને ઉપર જવા દો, m ઇન્ટુ વીને શું જવા દો? ઉપર, બરાબર. અને ઉભા રહેજો વિદ્યાર્થી મિત્રો, એક નાનકડો એવો સુધારો તો નથી, પણ અહીંયા એમ લખવાનું ને, કારણ કે m ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h અપોન 4π. ચાલો અહીંથી m કેન્સલ કરી દઈએ અને વીને ઉપર જવા દઈએ. ઇઝ ઇક્વલ ટુ hv અપોન 4π, hv અપોન 4π. ક્લિયર? બસ આ રિલેશન યાદ રાખી દો ને એટલે ચાલશે, બરાબર. ઓકે. અને આ ડેલ્ટા ke વાળા સૂત્ર પરથી આ સૂત્ર આવે. કયું સૂત્ર ક્યાં ગયું? આ સૂત્ર, સોરી અહીંયા રહ્યું, આ ડેલ્ટા e ઇન્ટુ ડેલ્ટા ટી વાળું, બરાબર. પણ હવે એની આપણે કાંઈ આમ જરૂર નથી, એટલે આપણે આ પાઠમાંથી 5 સૂત્રો શું કરવાના છે? આઠ રાખવાના. મેં તમને JEE સાથે આ થિયોરી કરાવી દીધી છે, બરાબર. એટલે ભારે પદાર્થ માટે આ નિયમ કોઈ લાગુ પડતો નથી, ખાલી સૂક્ષ્મ કણ હોય ને તો જ લાગુ પડે. એટલે દ બ્રોગલી જેવું જ છે. કોના જેવું છે? દ બ્રોગલી જેવું. ક્લિયર? બરાબર ને? હવે આની પરથી આપણે થોડાક દાખલાઓ ગણી લઈએ. ઇઝી દાખલા છે, દ બ્રોગલી જેવા છે. ચાલો. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ નક્કી કરવામાં આવ્યું છે. 0.1 એંગસ્ટ્રોમ સ્થાન. તો એનો મતલબ શું થયો? કે સ્થાનમાં જે એરર છે એ ±0.1 એંગસ્ટ્રોમ છે. એને કન્વર્ટ કરી દો 10⁻10, તો 10⁻10 એટલે 10⁻- કેટલી થઈ જાય? 11 મીટર. ચાલો તો ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા? વેગ શોધવાનો કીધો છે, ડેલ્ટા વી શોધો. ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું લેવાનું? 9.1 ગુણ્યા 10⁻31. કયું સૂત્ર વાપરવાનું છે? તો આઈડિયા આવી જ જશે. ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h અપોન 4π. ચાલો ડેલ્ટા વી શોધવાનું છે, તો h અપોન 4π
ગુણ્યા શું આવશે અહીંયા? ડેલ્ટા એક્સ ગુણ્યા એમ. ઓકે, ગુણ્યા વચ્ચે ન કરો અને વચ્ચે આવી રીતના આમ લખી દો તો પણ ચાલે. હવે h/4πની કિંમત દરેક વિદ્યાર્થીઓને યાદ રહેવી જોઈએ, અને જો એ યાદ ન રાખવી હોય તો પછી તમારે કેલ્ક્યુલેટર વાપરવું પડશે. ચાર ગુણ્યા 3.14. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻³ કિલોગ્રામ. ડેલ્ટા એક્સ 10⁻11. તો ડેલ્ટા વી બરાબર અત્યારે ઘાતનું સોલ્યુશન એક સાથે -31 - 11 એટલે -4 3 -42 થાય ને, 1 ને 1 2 3 ને -42 ઉપર જવા દો તો +42 થઈ જાય. બરાબર, કેટલા થઈ જશે? +42. તો -34 + 42 કરો તો 42માંથી તમે 34 બાદ કરી નાખવાના છે. 42માંથી 34 શું કરી દેવાના? બાદ. ક્લિયર? ઓકે, +8 આવશે બાદ કરશો એટલે. બરાબર, તો આપણે +8 ઉપર લખી દઈએ. ચાલો, હવે બાકીનાનો ગુણાકાર. બરાબર, તો જે કાંઈ હોય 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 એને ભાગ્યા 9.1 તો શું આવશે? 0.0579 આવું આવે છે. ક્લિયર? ઓકે, અને હવે એનું સોલ્યુશન કરીએ આપણે તો કેવી રીતે થશે? 1 અને 2 તો 5.79 ગુણ્યા 10⁶. તો આ રીતે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવાનું. અને જો અહીંયા હું સાઈડમાં લખું છું h/4π 6.626 10⁻34 અને 4 ગુણ્યા 3.14. ઓકે, અહીંયા અલગથી બતાવું છું તમને યાદ રહે એટલા માટે. ચાલો, 6.626 ભાગ્યા 4 કરો અને એને ભાગ્યા 3.14 કરો તો 0.5275 ગુણ્યા 10⁻34. એટલે આપણે એક કામ કરીએ, 5.27 યાદ રાખીએ અને 10⁻35. બરાબર, 5.27 10⁻35. આટલું તમારે યાદ રાખવાનું છે, ફરજિયાત યાદ રાખવાનું. બરાબર, અહીંયા લખી દઉં. લ્યો, h/4πની કિંમત કેટલી? તો 5.27 ગુણ્યા 10⁻35. અને મેં તમને પછી h અને c નો ગુણાકાર પણ કીધેલો યાદ હોય તો 19.87 10⁻26. બે મૂલ્ય યાદ રાખો, તમારી ગણતરી થોડીક ઇઝી થઈ જાય. ચાલો, બરાબર છે? ઓકે, ચાલો આગળ. નવો દાખલો. એક ગોલ્ફ દડાનું દળ 40 ગ્રામ છે. મેં એવું કીધેલું કે આને કિલોગ્રામમાં ફેરવજો. દળ m બરાબર 40 ગ્રામ છે અને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 10⁻3 1000 વડે ભાગવા પડે. તો 4 ગુણ્યા 10 અહીંયા 1 એટલે 10⁻2. 4 ગુણ્યા 10⁻2. ક્લિયર? ઓકે, તો એ જરાક ધ્યાનમાં રાખવાનું. છે તો તમારે શું કરવું પડે? આવું જ્યારે ટકાવારી આવે ને ત્યારે ડેલ્ટા વી બરાબર 45/2%. તો 45/2% હોય તો 45 ગુણ્યા 2 ભાગ્યા 100 કરવા પડે. બરાબર, તો 45 દુ 90 ભાગ્યા 100 થાય. તો મીંડું કાઢી નાખીએ અને તો 0.9 મીટર પ્રતિ સેકન્ડ આવે. શું આવશે? 0.9 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, તો સ્થાનની અનિશ્ચિતતા ગણો. ડેલ્ટા એક્સ આપણે શોધવાના છે. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ m ડેલ્ટા વી, ડાયરેક્ટ લખું સૂત્ર, બરાબર
h/4 ગુણ્યા m ડેલ્ટા વી. ચાલો ડેલ્ટા એક્સ h/4 ની કિંમત હતી 5.27 10⁻35. એટલે જો આટલાની કિંમત 5.27 10⁻35 અને છેદમાં પાછી ભૂલ કરે ગુણાકાર લખી નાખશે નહીં. 4 ગુણ્યા 10⁻2 અને 9 ગુણ્યા 10⁻1. એટલે ગણતરી થોડી ઇઝી થાય. આ 9 ગુણ્યા 10⁻1 બરાબર. ચાલો -2 ને -1 -3 ઉપર જાય તો +3. તો -35 +3 કરો, -35 ને +3 કરો એટલે 10⁻32 થઈ જાય. હવે તમારે ભાગાકાર કરવાનો છે 5.27 ભાગ્યા 9 ચોક 36. તો 0.1463. 0.1463 મીટરમાં જવાબ આવે, કેમ કે સ્થાન તો હંમેશને માટે મીટરમાં જ મપાય. ચાલો થઈ ગયું. ઓકે, તો આ મૂલ્યનું કોઈ મહત્વ નથી. સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને? તો આ એક ધ્યાનમાં રાખવાનું. ક્લિયર? અને લાસ્ટ દાખલો સ્વાધ્યાયમાં એક જ દાખલો એનસીઆરટીમાં આપ્યો છે, બરાબર? એ દાખલો આપણે કરીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આ નવો દાખલો ગણીએ. આ દાખલો શું કહે છે કે ઇલેક્ટ્રોનનું સ્થાનમાં આટલી અનિશ્ચિતતા છે, માપવામાં આવે છે, તો ઇલેક્ટ્રોનના વેગમાનમાં અનિશ્ચિતતા ગણો. ચાલો પહેલાં આટલું તો ગણીએ. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/4 લખાય. ચાલો આ વખતે શું કરવું છે ખબર? ડેલ્ટા પી શોધવાનું છે. h/4 ની કિંમત આપણે કેટલી લીધેલી? 5.27 10⁻35. બરાબર, 5.27 10⁻35. ચાલો આ લખી દીધું અહીંયા. હવે ડેલ્ટા એક્સને નીચે લઈ લઉં એટલે 0.02 નેનોમીટર છે. તો 0.02 ગુણ્યા 10⁻9 મીટર આવશે, બરાબર? ઘાતને આમ તેમ કરવી હોય તો દાખલો ગણતરીમાં ઇઝી થઈ જાય. તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 5.27 10⁻35. અને અહીંયા શું લખાય? 2 ગુણ્યા 10 1 2 ને 3 પોઈન્ટ ખસી જાઓ તો 10⁹ પછી 10 11 ને 12 થઈ જાય ને, તો 10⁻12. ઓકે, તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ, ચાલો સાંભળજો, અનિશ્ચિતતા શોધીએ છીએ આપણે. તો 5.27 ભાગ્યા 2 એટલે 2.63 ગુણ્યા 10⁻12 ને ઉપર જવા દો એટલે +12 થઈ જાય. ઓકે, અને -35 વત્તા +12 કરીએ એટલે 10⁻- કેટલી થઈ જાય? 23. અને આ વેગમાન છે, વેગમાન. તો સેકન્ડ આ આપણને મળી ગયું. હવે આગળ સાંભળો. ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન આટલું છે. જો આ એકચ્યુઅલ વેગમાન છે, અનસર્ટેનિટી નથી, આ વેગમાન છે, બરાબર? ઇલેક્ટ્રોનનું શું છે? વેગમાન. ક્લિયર? તો ચાલો પી ગણીએ. તો h/4 લખાઈ ગયા, h/4 અને છે ને ઘણા શું કરે, અહીંયા 0.05 છે પણ એ છેદમાં 0.05 છે. ચાલો ક્લિયર? બરાબર. 4 ગુણ્યા 0.05 નેનોમીટર, બરાબર? ચાલો હવે અહીંયા એમ છે, એમની કંઈ કામ નથી, તો શું કહેવાય? 4 એમ આપેલું છે. ચાલો હવે h/4 ની કિંમત આપણે બધા જ જાણીએ છીએ કેટલી? 5.27 10⁻35. અને 0.05 નેનોમીટર છે ને, એને મીટરમાં કન્વર્ટ કરવાની છે. ઓકે, તો 0.05 નેનોમીટરને અહીંયા મીટરમાં કન્વર્ટ કરીએ એટલે -9 થઈ ગયા. અને 10 અને 11 કરી દો એટલે 5 ગુણ્યા 10⁻11. તો 35માંથી આપણે એક -35 + 11 કરીએ તો 5માંથી 1 જાય તો 4. અને અહીંયા કેટલા થઈ જશે? -24. આવ્યા, બરાબર? આ પી, આ પણ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. હવે તમે જુઓ,
અનસર્ટેનિટી 10⁻23 છે ને આ 10⁻24 છે. એટલે હું અહીંયા છે ને એક સ્ટેટમેન્ટ લખવાની જરૂર નથી, ખાલી સમજી રાખો કે ખરેખર એકચ્યુઅલ વેગમાન છે એ વેગમાનનું મૂલ્ય ખૂબ જ ઓછું છે. કોના કરતાં ઓછું છે? અનિશ્ચિતતા કરતાં. વેગમાનનું મૂલ્ય બરાબર અનિશ્ચિતતા કરતાં ખૂબ જ ઓછું છે. ખૂબ જ કેવું છે? ઓછું છે. માટે વેગમાનનું મૂલ્ય માપી શકાય નહીં. એરર ન રહેવી જોઈએ. તો એરર આવી જુઓ ને, આટલું ખરેખર આટલું છે પણ એરર આટલાની છે, બરાબર. એટલે ચોક્કસ મૂલ્ય તમે માપી શકો નહીં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા હાઇઝનબર્ગનો સિદ્ધાંત કેવો થઈ ગયો? પૂરો. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો હું તમને વર્કશીટ મોકલીશ. હવે એ વર્કશીટની અંદર અત્યાર સુધી જેટલું ચાલ્યું છે ને એ બધાને રિલેટેડ 50-60 જેવા MCQ છે, બરાબર. એમાં હાઇઝનબર્ગના પણ છે, દ બ્રોગલીના પણ છે, ફોટો ઇલેક્ટ્રિક અસરના પણ છે, વિદ્યુત ચુંબકીય વિકિરણવાળા પણ છે, આગળ આઇસોટોનને જે કાંઈ સમજાવ્યું એ પણ છે. પણ એ બધા તમારે જાતે જ સોલ્વ કરવાના છે, બરાબર. કોઈનો જવાબ નહીં આવે તો હું કરાવીશ, બાકી બધા મેં આગળ તમને દાખલ લખીને આપ્યા છે એવી રીતના આનું સોલ્યુશન હું મોકલવાનો નથી. ખ્યાલ આવી ગયો? ઓકે, થેન્ક યુ.